શું આપને ખબર છે કે આપની કેટલીક આદતોને કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે? જો આપે દેવીને પ્રસન્ન કરવા હોય તો આપનામાં રહેલી કેટલીક આદતો છોડી દેવી પડશે. તો જાણો એ કઈ આદતો છે કે જેનાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. મનુષ્યના જીવનમાં ધન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે માતા લક્ષ્મી જેના પર કૃપા રાખે છે એમના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. ભક્તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજાપાઠ સહિતના તમામ ઉપાયો કરે છે. પરંતુ કેટલીક આદતોના કારણે દેવી લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે. બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાકાળમાં ભોગવિલાસ. માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યામાં ભોગવિલાસ કરવાથી ભાગ્ય રિસાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર આ સમયે ઈશ્વરની આરાધના માટે સૌથી સારો સમય હોય છે અને આ સમયે ભોગવિલાસ કરવાથી વ્યક્તિને નરકની પ્રાપ્તિ થાય છે. ત્યાં જ માતા લક્ષ્મી પણ એવા લોકોનું ઘર છોડીને જતી રહે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું. ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યોદય પછી જાગવું અને સૂર્યાસ્ત સમયે સૂવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. આવી વૃત્તિઓ ધરાવતા લોકોનું જીવન ગૂંચવણોથી ઘેરાયેલું હોય છે. આ પ્રકારની આદત ધરાવતા લોકો કોઈક ને કોઈક બીમારીથી પીડાય છે અને તેમની સારવારમાં ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. સંતો અને ધર્મગ્રંથોનો અનાદર કરવો. જો કોઈ વ્યક્તિ સંતો અથવા ધાર્મિક ગ્રંથોનો અનાદર કરે છે તો દેવી લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે. તે જ સમયે જે વ્યક્તિ શાસ્ત્રો અનુસાર પોતાનું જીવન નથી જીવતો તે પણ આ શ્રેણીમાં આવે છે. સવારે અને સાંજે ઘરમાં દીવા ન પ્રગટાવવા પર પણ લક્ષ્મીજી નારાજ થાય છે. એક સમય હતો જ્યારે દરેક ગૃહિણી સવારે અને સાંજે ઘરમાં આંગણામાં સ્થાપિત તુલસીજીની સામે દીવો પ્રગટાવતી હતી. પરંતુ આધુનિક યુગમાં મહિલાઓ આ પરંપરાને ભૂલી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી તે ઘરનો ત્યાગ કરે છે જ્યાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં નથી આવતો. ઘર ગંદુ અને કચરો રાખવાથી. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી એવા ઘરમાં વાસ નથી કરતી જ્યાં હંમેશા ગંદકી રહેતી હોય, કચરો ફેલાયેલો હોય, બધું જ અવ્યવસ્થિત હોય. આવા ઘરમાં નકારાત્મક શક્તિઓ રહેવા લાગે છે અને પરિવારમાં હંમેશા અશાંતિનું વાતાવરણ રહે છે. ગંદા કપડાં પહેરવાથી. જે લોકો ગંદા કપડાં પહેરે છે તેનાથી માતા લક્ષ્મી હંમેશા દૂર રહે છે. આવા લોકો સામાજિક જીવનમાં પણ અપમાનિત થાય છે. માણસે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. આ વ્યક્તિત્વને નિખારે છે અને દેવીના આશીર્વાદ મેળવવામાં પણ મદદ કરે છે. મહાલક્ષ્મીજી ક્રોધિત થાય છે. કેવા કાર્યોથી? તો કહેવાય છે કે સર્વપ્રથમ આપણે મેલા ગયેલા વસ્ત્રો, ધોયા વગરના વસ્ત્ર ધારણ કરીએ, પહેરીએ તો મા લક્ષ્મી નારાજ થાય છે. આપણે સવાર અને સાંજ બ્રશ કરવું જોઈએ. જો દાંત પીળાશ પડતા હોય, ખરાબ હોય તો પણ મા લક્ષ્મીજી ક્રોધિત થાય છે. આગળ જે આપણે ઘરમાં રહેતા હોય એ ઘરને સાફ સુથરું એટલે કહેવાય સ્વસ્થ રાખવું જોઈએ. જો સ્વસ્થતા ન હોય તો પણ મા લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં લક્ષ્મીજી સ્વરૂપ મહિલાઓને પણ જો આપણે સન્માન ના આપીએ તો પણ મા લક્ષ્મી નારાજ થાય છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. જલ્દી મળીએ એક નવા વિષયની સાથે. નમસ્કાર.